હેલો ફેમિલી, કેમ છો? મજામાં જશો. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. નાહી ધોઈને તૈયાર થઈ ગયા અને બધાને મારા જય માતાજી. નતારમાં દર્શન મંદિરના, નતારમાં ભગવાનના ગીત આવે છે. જો અને દીવાબત્તી પણ થઈ ગયા. અને આજે બનાવ્યું છે દાળ બટેટા, ચણાની દાળ અને બટાકા. ચણાની દાળ અને બટેટા અને રોટલી ભાખરી બની ગઈ. અને હવે બનાવવાના છે પૌવા બટેકા. તમારે બધાને ખાવો હોય તો આવી જાઓ. બધાનો નાસ્તો પૌવા બટેટા. અને એમાં નક્ષભાઈ બહાર કંઈક ગયા છે. દાદાને આંટો મારવા જવું કરતો હતો તો એ બહાર લઈને ગયા છે બહાર. અને દક્ષને તાજે રવિવાર છે તે હું તો છે. તો ચાલો આપણે બનાવી નાખીએ નાસ્તો. અને નક્ષભાઈ નાવાનું પાણી થઈ ગયું છે. તો ચાલો કન્ટિન્યુ. ચાલો પૌવા બટેટા બની ગયા. તમારે બધાને ખાવા હોય તો આવી જાઓ. ચા ને ભાખરી ને પૌવા બટેટા. નક્ષભાઈ ગુડ મોર્નિંગ, જય માતાજી. હા, ગોળી ખાશો ને? જય માતાજી. તો ચક્કી બેન ને ચોખા નાખ્યા હો, જાઓ. હા તું જ તે ને. હા, વાટક્યામાં. હાલો, નક્ષભાઈ છે ને ચક્કી બેન ને ચોખા આટલા બધા ધોઈ ને. ચાલો, એ ભાઈ જાય છે. ન્યા આવે છે. આ ન્યા નહીં, આ ઓલી પાળી ઉપર નાખી દો. કેમ નથી ખાતા ને? તો જો ભોળાનાથ દર્શન કરી લો. બિલ્લી તે વધી ગઈ છે. અને મરસીનો રોપ કેવો મસ્તીનો થઈ ગયો. મરસા ખાવા વી આવજો. હાલો હવે આમ ચક્કી બેન ખાવા વી આવે. હાલો હાલો, પૌવા બટેટા ને ચા ને ભાખરી ને ખાવા. તમારે બધાને શીરા હોય તો આવી જાઓ. હાલો નક્ષુભાઈ, પૌવા બટેટા ખાવા. ખાવાનું છે તારે? હે તો ચક્કીને કેમ ઓલું નથી કરવા દેતો? ખાવા નથી દેતો? હાલ હાલ હવે એમ આવે હાલ કરતો વય જ જાય ને તું ઉડાડી દેતો નકરા. ચપ્પલ મરાય એને. હા, તારું ચપ્પલ એમ ન કરાય. લક્ષ કાલ જીયા પાર્વતી છે ને ત્યાં દિશુની બધા હાડી લેવા આવ્યા છે. બેનું આ ગડી બેન ને બધા છે ને હાડીઓ લેવા આવ્યા છે. કાલ પૂંજવા જવું ને તે પહેરવા. દક્ષુ ની બધા જાય બેઠા. બીટ કલર નું કાલ જીયા પાર્વતી 5 દી સુધી લબડી જવાનું છે. 5 દી સુધી બટેટા કેળા ને ખાધા ખાય પછી ફરવા જાય. જો પાછું હે ગડી કે ફરવા જાયજો પાછું. અમને લઈ જાયજો પાછું. હે હાલો, એકલું ન જાય પછી અમને લઈ જાય. હા જો દક્ષુ જો નક્ષુ તારે આમ જોઈ રહ્યું એને તેડો થઈ કે ના. ચાલો કન્ટિન્યુ. હાડી લઈ લીધી જાય એને. કાસબા કરતા પહેલા વિજય રેખા ઓળંગીશ. જય શું શરત જીત. જય એટલે કાસબો પૂર્ણ થશે અને મને મજા પડશે. આ
વિચારીને સસલો ઝાડ નીચે બેઠો અને થોડી જ વારમાં ઘસઘસાટ ઊંઘી ગયો. જ્યારે જાગ્યો ત્યારે તેણે જોયું કે કાસબો વિજેત રેખાને ખાવા ખવાઈ ગયા 11:30 જેવું થયું ને હું જાઉં છું દળાવા. ગામમાં નથી પૈગી પંચવટીને પૈગી ગઈ તો દઉં મૂકીને એવીને હવે જાઉં છું ઘરે. તો બકાલાવાળા ભાઈ છે ને મળી ગયા. એ બાજુ આંટો મારીને વીએવા એ બાજુ વીએવા. હા, હું વિડીયો બનાવતી હતી ને ત્યારે વીએવા બકાલ વેચી. દવણો બપોર પછી લઈ જઈશ. અને બધા શેરીમાં કોઈ નથી. દાળ બટેટાનું શાક ને વઘારેલા ભાત, અને આમાં છે છાશ, આમાં છે પાપડ. જો પાપડ છે કાપે હશે. અને અમે નક્ષ બે ગયા ખાવા. કનક્ષ એને દુખે છે. કોણે કીધું તું ઓલી લેવાની? સાકુ લીધી હતી તો વાગે જ ને. હાલો તો બધા ખાવા અને બા ફિલ્મ. A few moments later. જો અમે કઈ ના ઉઠી ગયા અને નક્ષુભાઈની જો રમે. નક્ષુભાઈ ઉઠી ગયા. અચ્છા દાવા મેં જો એટલે વી આવ્યો તું. હે ભાઈ ના ઘરે ગયા હતા. હા કર લે આમ. તો હાલો એ હવે રોટલા કરવાનો ટાઈમ થઈ ગયો. તો આપણે રોટલા બનાવી છીએ બધા. હજી શાક દૂધીનું ભરથું બનાવવાનું. રામ રામ. બા બનાવે છે દૂધીનું ભરથું ને આપણે રોટલા ફૂલ પાકા છે. કે ચાલો જય માતાજી. બાય બાય. આજનો વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો. સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ. જય માતાજી. બાય બાય.